ચાલો મિત્રો, કેન્ટનનું પોર્ટલ છે એ ઇન્વિટેશન લેટર માટે ઓપન થઈ ગયું છે. તો આપણે આની પહેલાં શીખાતા રજિસ્ટ્રેશન કરવાનું. હવે આપણે બાયર્સ બેજ કાઢવાનું શીખી. બાયર્સ બેજ અને ઇન્વિટેશન લેટર. તો સૌ પ્રથમ તો આપણે લોગિન કરવાનું થશે અને જે આઈડીમાંથી આપણે સેવ કરેલું હશે એમાં આપણે લોગિન કરવાનું છે. અહીંયા યસ આપવાનું, અહીંયા લોગિન કરવાનું, અહીંયા ચિત્ર મેચિંગ કરવાનું છે. પછી ખુલે એટલે આપણે પર્સનલ સેન્ટરમાં જવાનું થશે. હેલો, પેજ ખુલી ગયું છે. હવે અહીંયા આઈડી ઉપર જઈ અને પર્સનલ સેન્ટરમાં જવાનું છે. ત્યાંથી આ સાઈડમાં આપણે અહીંયા આ સાઈડમાં માય મેનુ છે, એમાં આપણે પહેલાં તો બાયર્સ બેજ તૈયાર કરવાનું થશે. બાયર્સ બેજ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા ઉપર 3 ઓપ્શન આપેલા છે. એમાં વચ્ચેનું ઓપ્શન છે બેજ એપ્લિકેશન. બેજ એપ્લિકેશનમાં કન્ફર્મ કરવાનું છે. અહીંયા તમને કયા ફેસમાં વિઝિટ કરવાની છે એ લખવાનું છે. પહેલો, બીજો, ત્રીજો, કોઈ પણ એક હોય, 2 હોય, 3 હોય. આમાં તમારી શેના માટે તમારે જવાનું છે તો એ લખવાનું છે. પછી અહીંયા તમારા કેટલા રૂપિયાનું ટર્નઓવર કરશો, ત્યાં જઈને શું વોલ્યુમ ઉપર ડીલ કરશો એ લખવાનું છે. ટૂંકમાં જે લાગુ પડતું હોય ક્યાંથી તમે જાણકારી મળી છે. તો આપણે સોશિયલ મીડિયાને એડવર્ટાઇઝિંગ લખી છે. આ તમારે લાગુ પડતું એ લખવાનું છે. વોટ ઇઝ યોર કરંટ પોઝિશન, આમાં આપણે બાઇંગ લખી છીએ, સેલ્સ લખી છીએ, બરાબર. ડિસિઝન મેકર કોણ છે અને અહીંથી આપણે નેક્સ્ટ સ્ટેપ આપી દેવાનું છે, બરાબર. એટલે આ બધી વિગત પાછળ આવે એ ઓકે હોય તો આપણે સબમિટ કરી દેવાની છે અને કન્ફર્મ, બરાબર. અહીંયા તમારું બેજ તૈયાર થઈ ગયો છે. હવે જો અહીંયા શો QR કોડ કરશો એટલે તમારું QR કોડ આવી જશે અને એને તમે સ્ક્રીનશોટ પાડી લેજો. વિઝા માટે એજન્ટને આપવાનું હોય તો એના માટે, અને એની એક પ્રિન્ટ રાખી દેજો, એ તમને ત્યાં જઈને કામ આવશે. એને આપણે અહીંયા સેવ કરી દઈએ છીએ. ત્યારબાદ અહીંયા સાઈડમાં માય મેનુમાં માય ઇન્વિટેશન લેટર આવી ગયો હશે, એની ઉપર ક્લિક કરશો એટલે તમારો ઇન્વિટેશન, એપ્લાય ફોર ઇન્વિટેશન કરશો એટલે તમારો ઇન્વિટેશનનું આ ફોર્મ આવી જશે અને નીચે સબમિટ કરશો એટલે અહીંયા કન્ફર્મેશન આવી જશે. અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારો ઇન્વિટેશન લેટર જનરેટ થઈ ગયો. આ સાઈડમાં જે ઓપ્શન બતાવે છે બ્લુ કલરના, એમાં તમારા વ્યૂ ઇન્વિટેશન લેટર કરશો એટલે ઇન્વિટેશન લેટરની પ્રિન્ટ તમને દેખાશે અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ઇમેજ, અને તમારે એની પ્રિન્ટ કાઢી અને સેવ કરી લેજો અને એ એજન્ટને મોકલી દેજો વિઝા માટે. બસ આટલું કરવાનું છે. થેન્ક યુ વેરી મચ.